बोलिए भागवत स्वरूप भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। वृंदावन बिहारी लाल की जय। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। हे भगवान श्री कृष्ण, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्षस्थल पर देदीप्यमान कस्तूभ मणि विराजमान है तथा आपना हाथना कांडाમાં તમે કંગન ધારણ કરેલા છે। હે હરિ, તમારા આખા શરીર પર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીની માળા, મોતીનો હાર સુશોભિત છે। હા હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો। હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે। તમારી જય હો, જય હો। ઓમ સૂર્યદેવાય નમઃ। ઓમ અરુણદેવાય નમઃ। આદિભૂતાય નમો નમઃ। આદિત્યાય નમો નમઃ। અચ્યુતાય નમો નમઃ।
વિશ્વરૂપાય નમો નમઃ. આ સુરત એમને પણ દાદા જ કહેવાય છે હો. હા, કેટલા દાદા? એક સુરત દાદા, એક ગણેશ દાદા. ગણેશ નહીં, દાદા જ કહેવાય ને. એક હનુમાન દાદા. તમે ગણો તો વધારે વિચારી નહીં, લિસ્ટ મોટું થઈ શકાય. અને એકવાર તો એક પ્રસારણ એવી રીતનું કર્યું કે એક મહા મજબૂત માણસ, બધી રીતે બળ, માણસો, ધન, બધી રીતે હોશિયાર, એને કોઈ પહોંચે નહીં. આવો માણસ, અને એની પાસે કોઈએ તકરાર મોકલી, સંદેશો મોકલીને, ત્યારે એ મજબૂત માણસ એને એવો જવાબ આપ્યો. ટૂંકમાં એના માણસે કીધું કે દાદા, આ બહુ મોટો દાદો માણસ છે, એને બધાય દાદા જ કહે છે, જેમ આપને બધાય દાદા કહે એવી રીતે. ત્યારે આ માણસે એમને એવો જવાબ આપ્યો કે દાદા તો દુનિયા મેં દો હૈ. આખી દુનિયામાં કેટલા દાદા? તો એણે પોતે જ કીધું, दादा तो दुनिया में दो है, एक ऊपर वाला और दूसरे हम. એટલે એમાં એની બડાઈ, એની દાદાગીરી એ આવી જો. પણ આ સુરત દાદા એ પણ દાદા જ છે ભાઈ, ખરા અર્થમાં. બાકી તો ઘણાય માણસો પોતાનું નામ, ઘણાય કથા કરતા હોય તો એનું જે નામ હોય એ બદલાવી અને બીજું નામ એ રજૂ કરતા હોય. અને ઘણાય, આપણે કોઈનું નામ નથી આપવું, પણ ઘણાય એવા હોય છે કે કાંઈ એમ કે મારી ઓળખ શ્રી શ્રી શ્રી, કાંઈ એમ કે મારી ઓળખ, હું કથા વાંચું છું તો મને તમે દાદા કહો બધાય, બસ. અને બધાય ક્યાંય ખરા કે દાદા હવે પછી ક્યાં કથા વાંચવા જવું છે. આમ ખરેખર મોટી ઉંમરના હોય, વૃદ્ધ, અને ગઢપણ આવ્યું હોય, એને બધા એમ કે તમે દાદા, એ કે દાદા હાલો, તો તરત જ દાદા જાય. અને ઘણા એમ કે દાદાને બોલાવી આવતો, એટલે એ કે હાલો દાદા બોલાવે.
તો એ કંઈક બરોબર કહેવાય દાદા. અને એણે એમ જ કીધું હતું કે દાદા તો દુનિયા મેં દો હૈ, એક ઉપર વાલા और दूसरे हम. પણ એ પોતાનું જરાક અભિમાન એનું પ્રસારણ કરવા જેવું થઈ જતું હોય છે. એટલે એના કરતાં એમ કે દાદા તો એક ही है, वो ऊपर वाला है, सबकी रक्षा करता है, सबकी निगहबानी करता है, कोई उसके हाथ से बच के नहीं जाएगा. અને કાનૂનથી એ કોઈ બચીને ન જાય. કાયદા કાનૂનથી પોલીસ તો એનાથી બચીને ન જાય. એટલે એમ કહે બધાય કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ. તો આ સુરત દાદા એનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ શ્લોકનો અર્થ એવો થાય છે, બહુ દિવ્ય શ્લોક છે અને અમને બહુ પસંદ છે. વ્યક્તિગત રીતે વાત કરીએ તો. અને સુરત દાદા સ્વાસ્થ્ય આપે આકાશ પાતાળ પૃથ્વી બધા જીવોને. છતાંય આપણે કોઈ દિવસ એમને આભાર એમ કહી છીએ કે આપ આટલું બધું આપો છો. અને આપણે ક્યારેય એને પ્રણામ કર્યા હોય એવું તો બહુ ઓછું જ બને હો. અને ઘણાય ભૂદેવો કે ભક્તો હોય એ જળનો લોટો સૂર્ય ઉદય થાય ત્યારે એના પ્રકાશમાં ઊભા રહી અને સૂર્યના મંત્ર ઉચ્ચાર કરી અને અર્ઘ્ય આપતા હોય છે. બાકી તો કોઈ સુરત દાદા આપે ઘણું 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 અને બદલામાં લે નહીં કાંઈ. અને આપીએ શું શકીએ આપણે. અને આ વાસ્તવમાં સૂર્ય ઉદય અને અસ્ત એવું નથી હોતું. પણ પર્વત એની પરિક્રમા કરે છે એવું ભાગવતમાં આવે છે. એ ત્યારે આપણે કહેશું વિગતવાર. અને ત્યારે પર્વત આડો આવી જાય અને સૂર્યનો પ્રકાશ પર્વતની પેલી બાજુ હોય તો આ બાજુ અસ્ત થયો એમ કહેવાય. અને આ બાજુ સૂર્યનો પ્રકાશ આવે તો ઉદય થયો સૂર્યનો એમ કહેવાય. પણ વાસ્તવમાં ઉદય કે અસ્ત નથી. પર્વત પણ ત્યાં ને ત્યાં જ છે અને સૂરજ દાદા એ સૂરજ એની ગતિ થાય છે, પૃથ્વીની એ ગતિ થાય છે.
એની ગતિ થવાના કારણથી એ પોતાની આસપાસ અને પર્વતની આસપાસ ફરતા હોવાના કારણથી દિવસ અને રાત થાય છે. એવું ક્યાંક આવે છે, ભાગવતમાંય આવે છે. એ હજી ઘણી વાર છે. ભૂગોળ ખગોળનું વર્ણન સુખદેવ ભગવાને કહ્યું છે. પણ આ સૂરજ દાદા એને દાદા કહે બધાય, સૂરજને દાદા કહે. તો ચંદ્રને કેમ મામા કહે? સૂરજને દાદા કહે તો ચંદ્રને કેમ મામા કહે? કે ચંદ્ર એ મહાલક્ષ્મીજીનો ભાઈ છે. ચંદ્ર સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે એમ કહેવાય છે. પછી ક્યાંક માફ કરજો, આ ડાવડું થઈ જાય તો સુધારી લેજો. પણ આ તો અમારે એવી સ્મૃતિમાં આવ્યું અત્યારે કથા કહેતા કહેતા, એટલે આપને યાદ કરાવ્યું કે એટલે ચાંદા મામા અને હનુમાનજીની કથામાં એવું અમે સાંભળ્યું છે. અમે એ લાઈન ઉપર કથા નથી કરી હનુમાનજીની, પણ હનુમાનજી એ છલાંગ મારીને આ ગળી ગયા હતા ચંદ્રને કે સૂરજને. હા, પછી હનુમાનજીને ઘણા વરદાન, ઘણી શક્તિઓ આપી છે. પણ આપણે એ બાબતમાં ખોટા વયા ગયા છીએ. આ તો કથા અસરકારક બને એટલા માટે આપણે, નકર આજે આપણે કથા શરૂ જ થાય એવી શક્યતા ન હતી. પણ આજે તમે બે ભક્તો સાંભળવા અને અમને હિંમત આપી કે મોબાઈલને એવું ગોઠવો તો ખરા અને ચાલુ તો કરીએ. પછી જો છાંટા બહુ પડશે તો આ કોક તો આવે છે. અને એટલે આપણે પહેલેથી કથા ન થાય, અને જેટલી થાય એટલી બસ. આ નિત્ય ભાગવત તો થશે. એટલે આપણે આ ભગવાન સૂર્યદેવ એ ત્રણેય લોકના સ્વામી છે. આકાશ, પાતાળ, પૃથ્વી. અને પુષ્પની જેમ અરુણિમામય છે, જપા પુષ્પની જેમ. અને જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કર્યું છે. વાસ્તવિક રીતે આપણે આપણી આંખથી સૂરજને જોઈ શકીએ જ નહીં, કોઈ રીતે નહીં, ક્યારેય નહીં. અને સૂરજ વયો જાય પછીથી એનો જે પ્રકાશ આંખને ખાલી દેખાય એ આપણે સૂર્ય છે એમ જોઈએ છીએ, એમ ગણીએ છીએ. પણ હકીકતમાં સૂરજને જોવું એ ઘણું કઠિન. એટલા બધા આ સૂરજ નારાયણ ભગવાન, એને એકને જ નારાયણ પાછળ લાગે છે. સૂરજ નારાયણને, સૂરજ દાદા, સૂરજ નારાયણ, એને બધાય. એટલે સૂર્ય ભગવાન બધા જ પાપોના નાશ કરનારા છે. સૂરજ દાદાની કૃપા થાય પછી આપણે કથામાં આવશે. હો, સૂરજ દાદાને સૂરજ નારાયણ ભગવાનની ભક્તિ બહુ કરી હતી. હા, સતરાજીત યાદવ, તમે ક્યારેક કથા સાંભળવા ગયા લાગો છો તો તમે આ નામ ક્યાંથી એ લખેલું છે? હા,
પણ આપને ખબર હતી આજે આ કથા આવશે? ના. તો જ્યારે આવે ત્યારે ખિસ્સામાં રાખી ચીઠી. હા, આ ગમે તેમ તો એ ભક્તિ જ કહેવાય. હે સૂર્ય ભગવાન, અમે આપને વારંવાર પ્રણામ કરીએ છીએ. હે સુરત દાદા, આપની જય જય થાઓ. ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રાપાત સભૂમિમ સર્વતા પૃથ્વાત્ય તિષ્ઠત દશાંગુલમ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. એટલે જન્મ, મૃત્યુ, જરા એટલે ઘટપણ, વ્યાધિ, એ બધું પીડિત કરે બધાને. પણ અમારા કહેવા મુજબ કર્મ બંધને, એટલે કર્મ એવી રીતના હોય તો પીડા થાય. જન્મ વખતે, મૃત્યુ વખતે, ઘટપણ વખતે, અને ઉપાધિ બહુ કે મેં જાય જ નહીં અને પીડા થાય. એ બધું આપણા કર્મને આધીન છે. કર્મ જો શુદ્ધ હોય, કર્મ ભક્તિભાવવાળા હોય તો ક્યારેય કોઈ જાતની તકલીફ નહીં થાય. અને તમે બધાય પણ સાથે સાથે બોલજો. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ કડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી
સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષ તર્યું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો. અને આપણે કથામાં આવશે વાલા ભક્તો કે સૌથી વધારે જલ્દીથી પ્રસન્ન થાય, પ્રગટ થાય, દર્શન આપે યા મહાદેવજીઓ. હા, અને જે માગો એ આપે, કાંઈ ન વિચારે. પછી આપણે કથામાં આવશે કે જેની ઉપર હાથ મૂકવું એ મરી જાય, ભસ્મ થઈ જાય, બળી જાય. અને પછી મહાદેવજી ઉપર જ એને હાથ મૂકવો હતો. બોલો, એ મહાદેવજીને ખબર ન હોય મહાદેવ છે તો કે આ મને ભક્તિ કરે છે, શું માગવાનો છે અને શું કામ માગવાનો છે. એને પાર્વતીજી ઉપર એવી દ્રષ્ટિ થઈ હતી એટલે મહાદેવજીને બધી જ ખબર હતી, પણ છતાંય મહાદેવજી એમણે માગ્યું એ વરદાન આપી દીધું. અને પછી એવું થયું ખરું. અને મહાદેવજીએ પણ મદદ માંગી છે. મહાદેવજીએ પણ આદિશક્તિ પ્રભુ એની મદદ માંગી છે બચવા માટે. પોતાનો બચાવ નહીતર થઈ શકે એવું નહોતું. અને મહાદેવજીને પણ એમ થયું કે આ મને હવે બાળી નાખશે, મારું ને મારું વરદાન મને રાજી કરી અને મારે આપવું પડે. પછી આદિશક્તિએ મદદ કરી અને પહેલાંને જ બાળી નાખ્યો. એ બધી કથા આપણે ત્યારે કહેશું વિગતવાર. પણ મહાદેવજીને કહ્યું કે પ્રભુ આપ કોઈને આવા વરદાન ન આપશો. આપને ખબર જ હોય છે કે આ શું કામ તપ કરે છે, શું માગવાનો છે, ખબર હોય છતાંય આપ આપી દો છો. આપ આટલા બધા ભોળા, અને એટલે તો મહાદેવજીને ભોળા શંભુ કહેવાય છે. અને મહાદેવજી દર્શન આપે જો સરળતાથી. નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે, નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે, મારું ચિતળું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો દયા કરી
શિવ દર્શન આપો. જ્યાં વેદો એમ કહી દે છે કે અમારા જ્ઞાનની બહારની વાત છે, એ નથી, એ નથી, એ નથી, એમ નથી, એમ નથી, એમ નથી, એમ વેદોય કહે છે. ન્યા મારું ચિત્ત, મારું મન જવાની ઈચ્છા કરે છે પ્રભુ મહાદેવજી. મન તો એવું છે હો. અને મન આપ કથામાં બેઠા હોય તો મન હોય ઓફિસમાં કે ઘરે, અરે મન અમેરિકા દિલ્હીએ પહોંચી જાય. મન તો આપણા કંટ્રોલમાં નથી રહેતું ભાઈ. આપણને એમ હોય કે મનને ક્યાંય જવા નથી દેવું, મનને કથા જ સાંભળવામાં પરોવવું છે. પણ મન એના ઉપર કંટ્રોલ નથી થઈ શકતો ભાઈ. મન સે કોઈ ભાગ શકે ના, मन से कोई भाग सके ना, मन के नैन हजार, तोरा मन दर्पण कहलाए, ए तोरा मन दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. આ સીધું જ મનથી, મનને કંટ્રોલ કરવાનું શીખવું પડે. આ ભગવાનની કૃપા થાય તો જ મન, અને ભગવાન એને તો મન છે જ નહીં, એટલે તો એ ચિત્ત ચોર કહેવાય છે. એ પછી આપણે કથામાં કહેવાના છીએ. તમે એમ કહેશો કે દરરોજ દરરોજ પછી કથામાં કહેવાના, પછી કથામાં કહેવાના, પણ પછી કેદી આવશે, કેદી કહેશો? પણ આપણે તો કાંઈ ઉતાવળ નથી. દરરોજ આપણે ભક્તિ કરવી અને રિપીટ કરી કરીને ભક્તિ તો કરવી જ હો. કાલે કીધું હોય એ આજે કહીએ, એમાં કાંઈ ખોટું નથી ભાઈ. અને સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા ઇતિ ભાગવતી વાર્તા. અને મન, હે પ્રભુ, હે મહાદેવજી, મારું મન બહુ ભટકવા, બહુ દૂર દૂર જવા ચાહે છે, પણ તમે સારા જગતમાં છો અને હું તમારામાં છું. એટલે એનો અર્થ એવો કીધો છે પંડિતોએ, સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો દયા કરી, શિવ દર્શન આપો. આ આપણે જો અમારું તમે માન્ય રાખો કે માનો તો દરરોજ તમે ઘરે જઈ અને એકવાર તો તમે આ, અને અમે તમને લખી દેશું આખું, તો દરરોજ તમે આ ઘરે જઈને સવારે સાંજે 2 ટાઈમ આ ગાવ તો સારું જ, પણ એક ટાઈમ જો ગવાય તોય સારું. અને આમાં કંઈ ખોટા નથી હોતો, આમાં કંઈ નિયમ નથી હોતા.
ભક્તિ કરવામાં કંઈ એટલું ન હોય કે આટલી જ ભક્તિ કરવી, અને ભક્તિ કરવામાં એવું ન હોય કે આટલી ભક્તિ થઈ ગઈ હવે બાકીની કાલે, એવું ન હોય. ભક્તિનો માપદંડ, ભક્તિ કેટલી કરવી, ક્યારે કરવી, કોણે કરવી, તો જ્યારે અંદરથી આત્મા મન એ ઉઠે, જાગે અને મન ઈચ્છા કરે કે મારે ભક્તિ કરવી છે, તો તમે ભક્તિ કરવાનું ચાલુ કરી દો બસ. ત્યારે તમારે એવું ન જોવાનું હોય કે રાત છે, દિવસ છે, સવાર છે, ઘરમાં છું, બાયણે છું, ગમે ત્યાં હોય, ભક્તિ ચાલુ કરી દેવી. અને તમને એમ થાય કે હવે મારે ભક્તિ નથી કરવી, આટલી ભક્તિ મેં કરી, બાકીની પછી કરીશ, તો તમે બાકીની ભક્તિ પછી કરો કાલે, કે પાછી થોડીક વાર પછી એ ઈચ્છા થાય તો ભક્તિ કરી શકાય છે. અને મહાદેવજીને બહુ ગમે છે આ, અરે એટલે તો ભક્તોએ કહ્યું છે, હું તો એકલ પંથી પ્રવાસી, હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી, થાક્યો મથી રે મથી, કારણ જળતું નથી, સમજણ આપો. મહાદેવજી બધું આપે છો, સમજણે આપે અને જ્ઞાને આપે, અને એની કોઈ મર્યાદા જ નહીં કહી, એ તમે જે માગો એ આપી દે. પછી એવું ન વિચારે કે આ મને ને મને નુકસાન કરશે. પણ એટલે તો મહાદેવજી એને ભોળા શંભુ કહ્યું છે. અને મહાદેવજી દર્શન તો આપે જ. મહાદેવજીની ભક્તિ તમે કરો તો મહાદેવજી, અરે મહાદેવજી તો પ્રસન્ન થાય અને દર્શને આપે અને માગો એ આપે. પણ દર્શન કરવા હોય તો, દિવ્ય દર્શન કરવા હોય તો આપણી દ્રષ્ટિ તો એવી હોવી જોઈએ કે આપણે જોઈ શકીએ, દર્શન કરી શકીએ. એટલે તો આપણે એવું માંગીએ છીએ મહાદેવજી પાસે કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. સારી સૃષ્ટિમાં આખી દુનિયા, આખા જગત
બધાયમાં હું મહાદેવજીને જ જોઉં, શત્રુમાં પણ મહાદેવજીને જોઉં. લ્યો, એ કે આ તમારા શત્રુ છે, આપણે કઈ એમાંય મને મહાદેવજીના દર્શન થાય છે. એવી મારે મહાદેવજીની ભક્તિ કરવી છે એમ ભક્તો કહે છે. અને એવી ભક્તિ હોય ને ભાઈ તો જ આપણને મહાદેવજી પ્રસન્ન થાય અને તે જ દ્રષ્ટિમાં આપે અને તો જ આપણને દર્શન થાય. નહીંતર આપણે આપણી આંખથી કાંઈ ન જોઈ શકીએ, દર્શન ન કરી શકીએ. અને મહાદેવજીને એમ કહેવામાં આવે છે સ્તુતિ કરતાં કરતાં, મારા મનમાં વસો હૈયે આવી વસો, શાંતિ આપો દયા કરી, શિવ દર્શન આપો. આ એટલા માટે આપણે વિગતવાર સ્તુતિ કરીએ છીએ મહાદેવજીની કે આમાં મોટા ભાગની કથા તો આવી જ જાય છે. બધું જ મહાદેવજી આપી શકે છે. હો, એવું કશું નથી કે જે મહાદેવજી ન આપી શકતા હોય. લ્યો, અરે હા, અમર બનાવી દઈએ, અમર બનાવી દઈએ એટલે અને એ કથામાં આવશે જ. ભલા ભક્તો, આપ કહેશો કે જો પાછું આપે કીધું કે કથામાં આવશે, પણ અત્યારે એ કથા નથી કહી શકાતી. અત્યારે આપણે આ મહાદેવજીની કૃપા માગવી છે, મહાદેવજીની ભક્તિ માગવી છે. અને મહાદેવજી જ આપણને આ સંકટમાંથી, આ કષ્ટમાંથી અને શાંતિ કોણ આપે? બહાર વિદેશમાં પણ શાંતિ ન મળે, દેશમાં પણ શાંતિ ન મળે, ઘરમાં પણ શાંતિ ન મળે, બાયણે પણ શાંતિ ન મળે, ક્યાંય શાંતિ નથી. હો, અને એમાંય આ કળિયુગ, કળિયુગના માણસને તો ક્યાંય શાંતિ નથી. કારણ કે જલ્દી બધું સંગ્રહ કરવો છે અને સ્વાર્થ, અભિમાન એને છોડવું નથી. અને બધાયથી ઉપર પ્રમુખ, બધાયથી ઉપર સત્તામાં, બધાયથી ઉપર શક્તિમાં. અને મોટે ભાગે તો હનુમાનજીને આપણે સ્મરણ કરીએ. અને હનુમાનજીને ઘણાય તો એવી સ્વાર્થની ભક્તિ કરે છે કે બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. હનુમાનજી બધુંય આપી શકે, મહાદેવજી બધુંય આપી શકે, પણ શાંતિ બીજી કોઈ જગ્યાએથી, જગતમાંથી નથી મળવાની. કારણ કે સ્વાર્થ, અભિમાન, ગુસ્સો એ તમને ને તમને બાળી શકે. તમે શું બીજાને બાળી શકવાના? એ જ તમને બાળી નાખે. અને ભાગવતમાં એવું આવે છે કે અશાંતસ્ય કૃતમ સુખ. અશાંત હોય, જેને શાંતિ નથી, એને ક્યાંથી સુખ મળી શકે? તો મહાદેવજી શાંતિ આપે છે. અને મહાદેવજી આપણી અંદર વાસય કરે છે. અને આપણા હૃદયમાં આવીને મહાદેવજી રહે છે. અને એટલે જ આપણે કહીએ છીએ ને, હજી એકવાર કે આપને યાદ રહી ગયું? હા, હજી એકવાર. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો હૈયે આવી વસો,
શાંતિ આપો, દયા કરી શિવ દર્શન આપો. એક મહાદેવજી જ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ મહાદેવજી સરળતાથી રાજી થાય, કૃપા કરે છે, દર્શનય આપે છે ભાઈ. અરે મહાદેવજી તો હરિશ્ચંદ્ર રાજાની કથામાં હરિશ્ચંદ્ર રાજા ઉપર ખબર નહોતી ને ભક્તિ થઈ ગઈ. બીલી પત્તાના ઝાડ ઉપર ચડી ગયા હરિશ્ચંદ્ર રાજા અને પત્તા ખર્યા જમીન ઉપર. જમીનની નીચે દટાયેલા મહાદેવજીનું શિવલિંગ હતું અને મહાદેવજી પ્રગટ થયા, દર્શન આપ્યા અને હરિશ્ચંદ્ર રાજાના દીકરા રોહિત કુમારને એમણે જીવિત કર્યા છે. પાછું રાજ્ય આપી દીધું, બધું આપી દીધું. સુખ મહાદેવજી બધું આપી શકે છે. અને છતાંય મહાદેવજીમાં, અને તમે જોજો એક વાત આપને ખાસ કહેવાની કે કોઈ ભાગવતની કથા કરવાવાળા વક્તાશ્રી, એ ભાગવતની કથા કરવાવાળા વક્તાશ્રી એની કથા 7 દિવસ સુધીની હોય, એમાં મહાદેવજીની કથા ન આવતી હોય અને ન કરવી હોય એવું બહુ જ ઓછું બને લ્યો. કારણ કે ભાગવત એ મહાદેવજીની કથામાં અનેક વાર, અરે મહાદેવજીની કથા ભાગવતમાં અનેક વાર ઘણી જગ્યાએ આવે છે. અને મહાદેવજી મુખ્ય રોલ જ હોય છે હો. હા, અને રામકથા એ તો મહાદેવજીએ માનસમાં માનસિક રીતે પણ રચના કરી છે. તો આ દિવ્ય કથા આજે આપણને કોણ જાણે કેમ મહાદેવજીએ અંદર પ્રવેશ પહેલાં કર્યો આપણા બધાના હૃદયમાં. અને અને આપણને બીકેય હતી ને ભાઈ, અને હજી એ છે કે હા, હજી એ બીક છે જ આપણને કે આ પડે તો પડે હોતે, અને ક્યારે આ પડશે એ કંઈ નક્કી ન કહેવાય. આ તો આપણી કહેવા મુજબ તો, આપણી ભક્તિ મુજબ તો મહાદેવજીની કૃપા કદાચ આપણી આ કથા એને પ્રોટેક્ટ કરવા માટે મહાદેવજી થોડો મોડો વરસાવશે, પણ આજે આવશે તો ખરો જ. આ જુઓ ને બધા એવા જ નિશાન એંધાણ દેખાય છે. તો આપણે મહાદેવજીને છેલ્લી વખત રાજી કરવાના હેતુથી મહાદેવજીને આપણે કહીએ, ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો, ટાળો માન મદા, ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. મહાદેવજી જો છેલ્લે તો આપણને એમ કહે છે કે ભક્તિ મહાદેવજી આપી શકે હો, બધુંય આપી શકે મહાદેવજી. હવે એવું તો ગોતીને આવજો કાલે કે મહાદેવજી હું ન આપી શકે અને હું ન કરી શકે. કંઠે વિષ ધર્યું ભાઈ, ઝેર.
એ ગળામાં જ રાખ્યું ને. સમુદ્રમાંથી ઝેર નીકળ્યું બધું મહાદેવજીએ ગળામાં રાખ્યું, અને એટલે તો નીલકંઠ કહેવાય છે. ટાળો માન મદા ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ ચરણે પડી માગું કળીએ કણી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. એકવાર આ કૃષ્ણ અને બધાય સખાઓ ભેગા મળ્યા અને સખાઓએ કહ્યું કે કાના, આ તાડનું વન છે ને, ત્યાં મીઠા મીઠા ફળ ઘણા થાય છે, અમે ત્યાં ફળ ખાવા જઈએ તો એક દૈત્ય રાક્ષસ ધેનુકાસુર નામનો એ અમને બહુ જ મારે છે, ફળ ખાવા દેતો નથી અને અમને મરવાની બીક લાગે છે. કાના, કૃષ્ણ અને બલરામજી એને સખાઓએ બધાએ ભેગા લીધા. કૃષ્ણ બલરામજી કે હાલો તાળના વનમાં જઈએ, અને તાળના વનમાં જઈ અને કૃષ્ણ બલરામજીએ કહ્યું કે તમે મંડો ફળ ખાવા અને વનમાંથી ભેગા લઈ લ્યો ફળ. ધેનુકાસુર આવશે તો અમે એની હારે સમજી લેશું. અને બધાને સખાને મજા પડી. બધા સખાઓએ ફળ ખાવાના અને આનંદ કરવાનો અને રમત રમવાનું ચાલુ કર્યું. કૃષ્ણએ બલરામજીને સાથે લીધા. એક રમત રમવા માટે, અને બલરામજી હાર્યા. એ ટીમમાં રમતના નિયમ મુજબ આ ધેનુકાસુર ચડી ગયો, પહોંચી ગયો અને બલરામજીના ખંભે ચડી ગયો.
પહેલાં તો બલરામજી મૂંઝાણા હો. પછી ધેનુકાસુરને ઊંચે ઊંચે ફેંક્યો અને ધેનુકાસુર ખૂબ જ ઊંચે આકાશમાં. આ તો બલરામજી એ બળ વાપરે અને ફેંકે ઉપર તો કેટલો ઊંચે જાય અને ત્યાંથી પડે. પછી તો એકેય હાડકા હાજા ન રહ્યો. અને થયું પણ એવું, ધેનુકાસુર જમીન ઉપર પટકાયો અને પછડાટ લાગી અને ધેનુકાસુરનું મૃત્યુ થયું. ધેનુકાસુર એને મારી નાખ્યો છે બલરામજીના હાથેથી. પછી તો રોજ બધા સખાઓ ત્યાં જાય, ફળ તાળના વનમાંથી લઈ આરોગે અને રમતો રમે, બહુ મજા કરે. એટલે ભગવાન ધારે તો આપણને બધાયને આનંદ કરાવી શકે. ભગવાન જો રાજી થાય તો આનંદ અને કોઈ તકલીફ હોય તો દૂર એ ભગવાન કરી શકે. કાયમ માટે હો. હા, કાયમ માટે ભગવાન દૂર કરે. એ તકલીફ બીજી વાર ક્યારેય આવે નહીં. કાયમ માટે દૂર કરે છે ભગવાન. આ કાંઈ ડાક્ટર નથી કે ગોળી લે, ગોળી આપે અને ગોળી લે પછી પાછો મહિના 2 મહિના પછી પાછો તાવ આવે ખરો. પણ ભગવાન કષ્ટ દૂર કરે તો કાયમ માટે દૂર કરે છે ભાઈ. પછી પાછું ક્યારેય આવે નહીં કષ્ટ. અને ધેનુકાસુરને મારી નાખ્યો. હવે કૃષ્ણ એને એવું થયું અને ઘરે આવીને એ કે માં કે બોલ ને બેટા. એ કે પણ આ દાઉ ભૈયાએ તો જુઓ આજે કેવું પરાક્રમ કર્યું. જશોદા કે શું પરાક્રમ? માએ કહ્યું કે તું વાત તો કર કાના, દાઉ ભૈયાએ શું પરાક્રમ કર્યું? ત્યારે કૃષ્ણએ કહ્યું કે દાઉ ભૈયાએ બહુ મોટું પરાક્રમ કર્યું. હવે જવા દો ને માં એ વાત. દાઉ ભૈયા પછી મારી ઉપર ખીજાય છે. પણ માં કહે કે હું એને સમજાવીશ બેટા, તને ઠપકો નહીં આપે. લ્યો, આ કૃષ્ણએ તો પોતાનો બચાવ અગાઉથી જ કહી દીધો. અને આમ તો કૃષ્ણ ઈચ્છતા જ હતા કે હું માને વાત કરું તો મજા આવશે. અને એટલે તો એમણે કીધું કે દાઉ ભૈયા એમણે બહુ મોટું પરાક્રમ કર્યું. પછી તો મા યશોદા એમણે કૃષ્ણને કહ્યું કે દાઉ ભૈયા તમે શું પરાક્રમ કર્યું? માને તમે કહો તો ખરા. દાઉ ભૈયા તો ઉલટાના ક્રોધે ભરાયા હો કે તું કાના કોઈ દી નહીં ને આજે કેવી વાત કરવા માંડ્યો છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે માં, દાઉ ભૈયાએ તો આજે એક
ગધેડું મારી નાખ્યું. અને દાઉભૈયા ખીજાણા, ગુસ્સો કર્યો અને કાનાને ઠપકો દેવા માંડ્યા કે કાના, હું કાલે તારી ભેગો નહીં આવું, તું એકલો જાજે વનમાં, કોઈ દૈત્યો રાક્ષસો એનાથી તું બચાવ કરી લેજે, હું કાલે તારી ભેગો નહીં આવું. તું માને આવી રીતે વાત કરસ અને પાછો દાંત કાઢે છે. કૃષ્ણએ તો કીધું કે દાઉભૈયાએ એક ગધેડું મારી નાખ્યું એમ કરીને આવી રીતે દાંત કાઢવા માંડ્યા લે. અને પછી તો દાઉભૈયા ખીજાય જ ને. અને કૃષ્ણએ મનમાં એવું વિચાર્યું કે કાલે મારે તમે ન આવો ને એવું જ કરવાનું છે મારી ભેગા. કારણ કે કાલે મારે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ, કાર્યક્રમ, પરાક્રમ અને લોકોનું કલ્યાણ થાય એવું કામ કરવાનું છે કાલે. એટલે કાલે મારે તમે ભેગા હોય ને તો કદાચ તકલીફ થાય, તમે ક્રોધે ભરાઈ જાઓ અને મારી હારે બાજુમાં યુદ્ધ કરવા માંડો. એના કરતાં આજે તમે રિસાઈને ન આવો એ સારું. હવે કૃષ્ણ એને કીધું કે માં, આજે તો હું એકલો જ જાઉં છું. અને કૃષ્ણ ખાસ પરાક્રમ, કાર્ય, લીલા કરવાના હતા. એ કાળી નાગ યમુનાજીના ધરામાં રહેતો હતો અને યમુનાજીનું પાણી આખું ઝેરી બનાવી નાખ્યું હતું. કાળી નાગ એમણે. અને એને મારાય તો નહીં, કારણ કે એ ભક્ત અને એ ભક્તિ કરવા વાળો હતો. ભગવાન કૃષ્ણ એમણે નાના નાના બાળકોને લઈ અને પધાર્યા. કહ્યું કે જેનાથી દળો આ ધરામાં જાય, યમુનાજીના ધરામાં, એણે આ દળો લઈ આવવાનો. ત્યારે બીજા બધા સખાઓ એ કહે ત્યાં તો નાગરીય છે અને આપણાથી દળો જશે ધરામાં તો લેવા અમે નહીં જાય. પણ બધા સખાઓએ કીધું કે આ રમત તો ચાલુ કરો, આપણાથી દળો જશે ધરામાં તો આપણે જોશું, પછી નહીં લેવા જાય. પણ અત્યારે રમત ચાલુ તો કરીએ. એમ બધાએ ચાલુ કરી. અને કૃષ્ણએ એવું ઈચ્છતા હતા કે પોતે જ દડો ફેંકવો. આ તો કૃષ્ણને ધરામાં જવાનું કારણ જોતું હતું. એટલા માટે કૃષ્ણ એ દડાની રમત અને દડો કૃષ્ણએ જ ફેંક્યો યમુનાજીના ધરામાં.
અને યમુનાજીના ધરામાં કૃષ્ણ પોતે આ કદમના ઝાડ ઉપર ચડ્યા અને કછોટો વાળી અને યમુનાજીના ધરામાં જવાની તૈયારી. અને બધાય સખાઓ એ બધાય તાલીઓ પાડવા માંડ્યા કે હવે મજા પડશે કાના, અંદર દરો લેવા જાતો ખરો, અંદર નાગ છે. અને બધા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. અને કૃષ્ણને કીધું કે કૃષ્ણ કાના જલ્દી કર, દડો લઈ આવ, રમવાનું મોડું થાય છે. કાનો તો યમુનાજીના ધરામાં કૂદકો માર્યો અને નાગણો બધી હતી ધરામાં. એ જોઈ અને કહેવા લાગી કૃષ્ણને, કાનાને, આપણને બધાને ખબર જ છે કે નાગણ શું કહેતી હતી, શું કહેવા માંડી કૃષ્ણને જોઈને. તમને કોઈને યાદ હોય તો તમે ઊભા થઈને બોલી શકશો, નકર અમારી પાસે નોંધમાં તો છે. કહી દઈએ? હાજી હાજી. તે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શીશ હું હાર્યો. એ જળ કમળ છંડી જાને બાળા. નથી રે નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું નાગનું શીશ હાર્યો. એ જળ કમળ ઠંડી જાને બાળા. એક સેકન્ડ આ જરાક અટકાય જ છે. અને આ કથા વખતે આપણને એમ હોય કે કાંઈ ન થાય એવું તો સારું, પણ અને અત્યારે આ સંજેટાણે આ કથા જ કરવાની હતી આપણે, એટલે તો આપણે કથાને જરાક વિસ્તાર આપ્યો છે. પછી તો નાગ એને હજી થોડુંક આગળ કહી શકાય એવું છે. હજી થોડોક સમય તમે પણ ઊભા થઈને બોલશો તો થઈ શકાશે.
નાગણો હવે લાલચ આપે છે કૃષ્ણને કે લાખ સવાનો મારો હાર આપું રે તુજને દોરિયો આટલું મારા નાગથી જાનું આપું રે તુજને ચોરિયો કાનો કૃષ્ણ કહે છે કે હે નાગણ સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો કાલી નાગ એમણે આખું યમુના જળનું જળ ઝેરી કરી નાખ્યું હતું આકાશમાંથી કોઈ પક્ષીઓ એ જળની ઉપરથી પસાર થાય તો ઊંચે ઊંચે પણ જળની ઝેરી અસર થતી હતી આકાશમાં પણ ઉડતા પક્ષીઓ ઝેરની અસરને કારણે મરી જતા હતા પછી તો નાગણે નાગને જગાડ્યો છે કાલીય નાગને નાગે કૃષ્ણને નાગ પાસમાં બાંધ્યા છે કૃષ્ણ બંધાયેલી હાલતમાં કાળીય નાગની સાથે સપાટી ઉપર યમુનાજીમાં ઉપર આવ્યા એ જોઈને બધા દુઃખી દુઃખી થવા માંડ્યા કૃષ્ણએ આવું જોયું કે પોતે નાગપાશમાં બંધાઈ ગયા અને બધા વ્રજવાસીઓ એ બધા દુઃખી દુઃખી થવા માંડ્યા કે કૃષ્ણને તકલીફ કૃષ્ણને તકલીફ કૃષ્ણને તકલીફ હવે આ લીલા કૃષ્ણ કરતા હતા તો બલરામજીને કોઈ આનંદની અસર નહોતી થઈ કે દુઃખય નહોતું થયું અફસોસય નહોતો થયો કે કૃષ્ણ બંધાઈ ગયા કાલીય નાગના નાગપાશમાં તો બલરામજીને એમ નહોતું થયું કે હું બચાવું પણ જશોદા દોડતા દોડતા બચાવવા ગયા છે પણ બધાય પકડી લીધા અને બધાય દુઃખી થયા એટલે કૃષ્ણ એ નાગપાશમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું લખી લેજો કેટલી વાર વિરાટ રૂપ ધારણ કર્યું અને નાગ એને આમ વીંટળાઈ ગયો હતો ને કાલીય નાગ તો એણે વિરાટ રૂપ ધારણ કર્યું કૃષ્ણએ તો એના આકોડા ને મકોડા તૂટી ગયા આખું શરીર તૂટી ગયું અને કૃષ્ણ તો છટકી ગયા અને કૂદી અને નૃત્ય કરવા માંડ્યા કાલીય નાગ એની 101
ફણા ઉપર કૂદીને નૃત્ય કરે છે કૃષ્ણ. અને એના કારણથી બધી જ ફણા ઉપર, બધી જ ફેણ ઉપર કાલીય નાગ એની બધી જ ફેણ ઉપર કૃષ્ણના ચરણ ચિહ્નો અંકિત થઈ ગયા. નાગણીઓ એમણે જોયું કે લોહી 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 મુખમાંથી, નાકમાંથી, આંખમાંથી આ કાલી નાગને છૂટવા માંડ્યું, નીકળવા માંડ્યું છે. અને આવી દશા જોઈ નાગણીઓ બધી રુદન કરવા લાગી, વિલાપ કરવા લાગી, કૃષ્ણને સ્તુતિ કરીને વિનંતી કરવા લાગી. અને કાલીય નાગ એને માફ કરો પ્રભુ, એને જીવનનું દાન આપો પ્રભુ, એમ કહેવા લાગી. અને કૃષ્ણ એમણે મારવો તો નહોતો જ કાલીય નાગને. એ એટલો બધો એવો ભક્ત અને કે એને મારવાને બદલે એને આઝાદ કર્યો. કૃષ્ણએ કીધું કાલી નાગને કે સર્પરાજ, તમારે હવે તમારા બધા પરિવારને લઈ આ ધરામાંથી સર્પોને રહેવાની જગ્યા છે ત્યાં રમણક દ્વીપ, ત્યાં તમે જાઓ અને ત્યાં બધાય સર્પો રહે છે, તમે પણ ત્યાં રહ્યો. આ ધરાનું પાણી અમૃતમય, શુદ્ધ, પવિત્ર બનાવવાનું છે. અને બધા એનો ઉપયોગ પીવા માટે કરશે. તમારા કુટુંબ પરિવાર સાથે તમે જાઓ અને તમે ગરુડના ભયથી આ ધરામાં રહ્યો છો. હવે તમને ગરુડનો ભય રાખવાની જરૂર નથી, કારણ કે ગરુડ હવે તમને ભક્ત સમજશે. ગરુડ એ ભક્ત ભગવાનનો પ્રિય અને તમે ભગવાનના ભક્ત. તમારા ઉપર મારા પદ ચિહ્ન અંકિત થઈ ગયા છે. એ જોઈને તમને હવે તમારા બધા જ મસ્તકો ઉપર મારા પદ ચિહ્ન અંકિત થઈ ગયા છે. એટલે ગરુડ પણ તમને સેવક જ સમજશે અને ભક્ત જ સમજશે. અને સોંભરી ઋષિનો શ્રાપ અત્યાર સુધી હતો. ગરુડ આ યમુનાજીના ધરામાં આવી માછલાઓ ખાઈ જતો હતો. ત્યારે સોંભરી ઋષિએ કહ્યું હતું કે તું અહીંયા આવીને માછલા મારીશ, કે તું અહીંયા આવીશ આ ધરામાં,
તો તારું મૃત્યુ થશે. એટલે ગરુડના ભયથી અરે નારાયણ હરિ એટલે ગરુડના ભયથી આ કાલીય નાગ આ ધરામાં રહેતો હતો. એને શ્રાપની ખબર હતી. વાલા ભક્તો, આ કાલીય નાગની કથા જે કોઈ ભક્ત કરશે એટલે વક્તા પછી સાંભળશે એટલે તમે બધા શ્રોતાઓ એને કોઈ પણ સર્પ, કોઈ પણ જાતિના સર્પ એવા ભક્તોને ક્યારેય કોઈ નુકસાન નહીં કરે. આવો કૃષ્ણએ બધા ભક્તોને આશીર્વાદ આપ્યો છે. અને બધા ભક્તો કથા સાંભળનાર, કથા કહેનાર, લખનાર, વાંચનાર એમને સર્પના ભયથી મુક્ત રહેવાનું છે. એ આજે આ કથાના માધ્યમથી આપણને બોધ અને અભય વચન આપ્યું છે. અને કાલીય નાગ એના પરિવાર સમેત જતો રહ્યો. કૃષ્ણએ આખું યમુનાજીનું બધું જ પાણી શુદ્ધ કરી દીધું. બધા જીવો, મનુષ્યો આ યમુનાજીનું પાણી હવે જીવવા માટે ઉપયોગ કરવા લાગ્યા. ગરુડને એક એક સર્પ દરરોજ પ્રેમથી આપી દેતા. એટલે બીજા જાજા સર્પોને ગરુડ મારતો નહીં. કદ્રુનો પુત્ર કાલીય નાગ ગરુડને સર્પ આપી દેતા એક એક દરરોજ, તો એનોય વિરોધ કરતા કાલીય નાગ. અને પોતે કાલીય નાગ ને ક્યારેય કાંઈ આપતો નહીં. અને ગરુડને કાંઈ કાલીય નાગે ન આપતો. અને કોઈ આપે સર્પ એક એક ગરુડને રોજ, તો એનોય વિરોધ કરતા. એટલે કાલીય નાગ પણ બીજા સર્પ બલિ આપે તો એને પણ ખાઈ જતો કાલીય નાગ. એટલે કાલીય નાગને સોંભરી ઋષિનો શ્રાપ એની ખબર હતી. સોંભરી ઋષિએ ગરુડને શ્રાપ આપ્યો કે તું અહીંયા આવીશ તો તને મૃત્યુ આવશે. આથી કાલી નાગ આ ધરામાં ક્યારેય આવતો નહીં. અને અરે હે પરમાત્મા,
હવે જરાક વાતાવરણ બગડ્યું છે વાદળા અને બહુ પવન ને, પણ આપણે ભગવાનની કૃપા માગવી છે. શ્રાપ આપ્યો સોંભરી ઋષિએ, અને શ્રાપની ખબર હતી કાલિય નાગને કે ગરુડ અહીંયા નહીં આવે, એટલે નિર્ભય હું અહીંયા આ ધરામાં રહીશ. એટલે કાલિય નાગ આ ધરામાં આવીને રહેવા લાગ્યો હતો. પછી તો એવું થયું વાલા ભક્તો કે બધાય એ દિવસે એ રાત્રે ઉનાળાનો સમય હતો. દાવાનળ વનમાં સળગી ઉઠ્યો. બધાએ કૃષ્ણને કહ્યું, કાના અમને બચાવ, આ આગ દાવાનળ એ અમને બાળી નાખશે. કૃષ્ણ તો તરત તૈયાર. કૃષ્ણને કોઈ સખાવો કોઈ ભક્ત કહે અને ન કહે તોય કૃષ્ણ તો બચાવે જ, અને કહે તો કૃષ્ણને આનંદ થાય અને બચાવ્યા પાર કરે. તો આપણે પણ ભગવાનને સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, કૃષ્ણની કૃપા માગીએ કે આ કથાના માધ્યમથી આપ અમારી ઉપર કૃપા કરો અને અમને ક્યારેય કોઈ કષ્ટ ન આવે. એક સરપ એ તો અમને કોઈ રીતે હેરાન નહીં કરે, નુકસાન નહીં કરે, એનો ભય તો આપે ઉડાડ્યો, પણ હે કૃષ્ણ અમને કોઈ જાતનું કષ્ટ ન આવે. અને કૃષ્ણએ તો દાવાનળ એમાં બળી જાય બધાય, અને કૃષ્ણની મદદ માગી તો બધાને બચાવવા કૃષ્ણએ હજી ફરી એકવાર વિરાટ રૂપ ધારણ કર્યું. લખી જ લેજો કેટલામી વાર. આની પહેલાં ક્યારે કર્યું એ તો કહી દો કે જોવું પડશે. હા જોવું પડે. આની પહેલાં આ કાલિય નાગ એણે નાગપાશમાં કૃષ્ણને બાંધ્યા અને પછી એમાંથી છટકવા માટે વિરાટ રૂપ ધારણ કરવું પડ્યું. અને હવે આ દાવાનળમાં બળી જતા બચાવવા ભક્તોને, સખાઓને, ગોપ ગોવાળોને અને કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. અને એટલું વિરાટ રૂપ ધારણ કર્યું કે આમ શ્વાસ જેમ આપણે પાછો ન ખેંચીએ મોઢામાં, એમ મોઢામાં શ્વાસ પાછો ખેંચ્યો તો આખોય અગ્નિ એવડો વિરાટ હતો દાવાનળ. તો એ આખોય કૃષ્ણના મોઢામાં કૃષ્ણ એનું પાન કરી ગયા છે, સમાવી લીધો છે પોતાના શરીરમાં કૃષ્ણએ. મહાદેવજીએ કંઠને, ઝેરને કંઠમાં રાખ્યું હતું, પણ કૃષ્ણએ દાવાનળ અગ્નિનું પાન કર્યું પાછો શ્વાસ ખેંચીને, તો કંઠમાં રાખ્યો એવું નથી બન્યું હો. હા, અને પોતાના આખું વિરાટ રૂપ લીધું અને એમાં અગ્નિને સમાવી લીધો છે. રામ અવતારમાં અગ્નિએ બાળ્યા નથી સીતાજીને, અને આદિશક્તિ ઉપર કૃપા કરી છે. એટલે આદિશક્તિએ કૃષ્ણનો અવતાર લીધો ત્યારે અગ્નિને પી ગયા, પાન કરી ગયા.
પોતાનામાં સમાવી લીધો. આવી રીતની આ કથા કહેવામાં આવે છે. અને હવે આપણે આ કથા એને અહીંયા વિરામ આપશું. પછી આગળની કથા આપણે કહીશું. અને એક તમને બધાયને વિનંતી કે આજે જો કૃષ્ણની કૃપા થાય કોઈ પણ ભક્ત ઉપર તો સપનામાંય કોઈ ઝાંખી થાય તો વાલા ભક્તો કાલે આવીને એ સપનાની વાત પણ બધાને કરજો. બધાની ઉપર કોઈને કોઈ રીતની કૃષ્ણની કથા એની અસર થાય જ છે વાલા ભક્તો. અને એવું નથી કે એક જ પ્રકારે, અનેક પ્રકારે થાય છે. અને અમે જ્યારે જ્યારે કથા કોઈ જગ્યાએ વાંચવા જાય, સપ્તાહ કથા કે કથા કહેવા જઈએ છીએ ત્યારે હંમેશા કૃષ્ણ એની આ કાલીય નાગ એના મર્દનની કથા, એને કંટ્રોલ કરવાની કથા અને આ અગ્નિપાન કરવાની કથા જ્યારે જ્યારે અમે કરીએ છીએ ત્યારે બીજા દિવસે કોઈ ભક્તોને કાંઈ અનુભૂતિ થાય તો અમે પૂછીએ છીએ. અને અગાઉથી પણ આજની જેમ કહી દઈએ છીએ કે કોઈને પણ કાંઈ પણ રીતે જો કૃપા થાય, સપનામાં પણ ઝાંખી થાય તો કાલે આમ જાહેર કરજો. કોઈને કોઈ રીતે અનુભૂતિ થશે અને થશે જ એવું અમારું તો માનવું છે જ. તો આપણે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત આજે આપણે, અને હવે કદાચ રાતમાં આવે તોય ભલે, અને પણ ભગવાન ધ્યાન રાખે ને, ભગવાનને બધુંય બેલેન્સ કરવાનું છે, બેલેન્સિવ રહેવાનું છે. અને કૃષ્ણ એને કાંઈ નથી બાદ નડતો, એ બધું જ કરી શકે હો. અને ભક્તો માટે તો બસ, એટલે ભક્ત વત્સલ ભગવાન કહેવામાં આવ્યા છે. પછી આગળની કથાઓ કહેશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.